હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 3 સ્ટેટમાં ચેપ્ટર 3 દ્વિપદી વિતરણ જોઈશું. ઓકે, એમાં આપણે પહેલો દાખલો 5 સિક્કાને ઉછાળવામાં આવે. પહેલું 3 છાપ મળે. ઓકે, અને બીજું વધુમાં વધુ 2 છાપ મળે. તો આપણે પહેલાં 3 છાપ મળે એના માટે હું તમને જણાવી દઉં કઈ રીતે લેવાનો. તો n = 5 મળશે, કેમ કે 5 સિક્કાને ઉછાળવામાં આવે છે, અને x = આપણને 3 મળશે. હવે P અને Q તો આપણાને આપ્યા નથી. જ્યારે P અને Q ના આપ્યા હોય તો P = 1/2 લેવાનું અને Q = 1/2 લેવાનું. ઓકે, હવે આ રીતે આપણે દાખલો ગણશું. તો Px = NCx Pની x ઘાત Qની n - x ઘાત. ઓકે, તો P of x = શું લેવાનું? જો P of x માં x = 3 લેવાના. ઓકે, n આપણાને આપ્યા છે 5, x આપણાને આપ્યા છે 3, q આપણાને p આપણાને આપ્યા છે 1/2, x = આપણાને આપ્યા છે 3, અને આપણે શું કહેવાય q = આપ્યું છે 1/2, n આપણાને આપ્યા છે 5, અને x આપણાને આપ્યા છે 3. ઓકે, હવે પહેલાં આને આપણે ઉકેલી દઈશું. ઓકે, જો 5c3 એટલે કેટલા થાય? 3 2 1 અને ઉપર 5 4 ને 3, 3 ગયા, 2 2 4, 5 2 10 આવશે અહીંયા. પછી અહીંયા 1 ને 3 વાર ગુણીએ તો 1 જ મળશે, અને 2 ને 3 વાર ગુણશું તો 2 × 2 × 2 કરશું, 2 2 4, 4 2 8. ઓકે, હવે 5 - 2 3 કરશું તો 1 ને 2 બરાબર અત્યારે નથી કરતા, અને 5 - 3 કરશું તો 2 મળશે. 10 × 1/8 ગુણ્યા 1 ને 2 વાર ગુણીએ તો 1 મળે, 2 ને 2 વાર ગુણીએ તો 4 મળશે. તો અહીંયા 10 ઉપર એમને નીચે 8, 8 ચોક કેટલા થાય? 8 ચોક 32 થાય. ઓકે, તો P of 3 = 10/32 મળશે. ઓકે, હવે ચલો આપણે બીજો દાખલો લઈશું. આ પહેલો હતો, હવે બીજો લઈશું. n = 5, 5 સિક્કાને ઉછાળીએ છીએ અને વધુમાં વધુ 2 છાપ મળે. ઓકે, વધુમાં વધુ 2 છાપ મળે એટલે જો 1 2 3 4 ને 5, 0 બી આવશે, સોરી, વધુમાં વધુ 2 મળે એવું કીધું છે. એટલે વધુમાં વધુ 2 મળે છે એટલે જો આમાં કેવું એનથી વધારે નહીં મળે. ઓકે, જો એનથી ઓછી મળીએ કે 1 2 બી મળીએ કે 0 બી મળીએ કે, પણ એનથી વધારે નહીં મળે. વધુમાં વધુ આટલે અટકી જશે આપણે. ઓકે, તો આપણે લખશું as x <= 2 આવી રીતના આપણને આવશે. ઓકે, એટલે 2 મળશે, 1 મળશે અને 0 મળશે, પણ 2 થી વધારે નહીં મળે. ઓકે, એટલે એનાથી ઓછી મળશે. ઓકે, તો પહેલાં આ આપણે ત્રણેયનો સરવાળો કરશું તો જે બી આવશે એ જવાબ મળશે. ઓકે, તો અહીંયા લખશું P of x = NCx Pની x ઘાત Qની n - x ઘાત. ઓકે, જો પહેલાં આપણે 0 માટે લઈશું તો P of 0 = n એટલે 5, c એટલે 0, c અને x એટલે 0, અને p એટલે આપણે 1/2, x ઘાત એટલે 0, અને q એટલે 1/2, અને n એટલે આપણે 5 હતા, અને x આપણે 0 માટે શોધી એટલે 0 લખશું. હવે 5 से 0 કરશું તો 0 મળે, એટલે અહીંયા 1 જ લખવાના. ઓકે, 0 આવે તો 1 જ લખવાના, અને 1/1 0 ઘાત એટલે 1 જ સમજો. હવે 1 ને આપણે 5 વાર ગુણવાનું, કેમ કે 0 જોડે આપણે માઇનસ કરીએ તો 5 જ મળશે. તો 1 ને 5 વાર ગુણીએ તો 1 જ મળશે, અને 2 ને 5 વાર ગુણશું તો જો હું તમને જણાવું, 2 ને આમ 5 વાર ગુણીએ તો આપણે 2 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32 જવાબ મળે. તો 1/32 આવશે પહેલાંનો. P of 1 માટે શોધશું તો એનું સૂત્ર NCx Pની x ઘાત Qની n - x ઘાત. ઓકે, n એટલે 5, x એટલે 1, P એટલે 1/2 ની 1 ઘાત, Q એટલે 1/2 ની 5 - 1 ઘાત. ઓકે, તો 5 એટલે 1 ને 1 સુધી લઈ જઈએ તો 1 જ રહેશે, એટલે અહીંયા 5 આવશે. 1 ની 1 ઘાત એટલે 1, 2 ની 1 ઘાત એટલે 2. ઓકે, હવે 1 ને 4 વાર ગુણવાના તો 1 જ મળશે, અને 2 ને 4 વાર ગુણીએ તો આપણે 2 ને 4 વાર ગુણી જોઈએ. જો 2 2 2 4, 4 2 8, 8 2 16. તો હવે અહીંયા આવશે 5 × 1 કરશે તો 5 મળશે, 5 × 1 પાછા કરશું તો 5 મળશે, 2 × 16 કરશું તો 32 મળશે. ઓકે, તો P of 1 = 5/32 આવશે.
હવે પી ઓફ ટુ માટે શોધશું NCX પીની એક્સ ઘાત ક્યુની n માઇનસ એક્સ ઘાત. ઓકે, n આપણાને આપ્યા હતા કેટલા 5, તો અહીંયા 5 લઈશું. આપણે x એટલે આપણે 2 માટે શોધીએ તો 2 લઈશું. અહીંયા p એટલે 1/2 આવશે, x ઘાત એટલે 2 આવશે, q એટલે 1/2 આવશે અને n એટલે 5 આપ્યા હતા તો 5 માઇનસ 2 કરશું. 2 માટે શોધીએ છીએ ને x 2 માટે, તો 2 1. હવે આને ઉકેલશું આપણે 5 ને 4, 2 દુ 4, 5 દુ 10 આવશે. ઓકે, હવે 1 ને 2 વાર ગુણીએ તો 1 મળે, 2 ને 2 વાર ગુણીએ 4 મળશે. ઓકે, હવે અહીંયા 5 માઇનસ 2 કરશો 3 ઘાત રહેશે, તો 1 ને 3 વાર ગુણો તો 1 જ મળે અને 2 ને 3 વાર ગુણો તો 8 મળશે. ઓકે, તો હવે ઉપર 10 ગુણ્યા 1 કરીએ તો 10 જ રહેશે, અને 10 ગુણ્યા 1 પાછું કરશો તો 10 જ રહેશે. ઓકે, અને 4 ગુણ્યા 8 કરશો તો 32 આવશે. ઓકે, તો P of 2 ઇઝ ઇક્વલ ટુ 10/32 જવાબ મળે. હવે આ ત્રણેયનો સરવાળો કરશું, આનો સરવાળો કરશો તો P of 0 પ્લસ P of 1 પ્લસ P of 2. ઓકે, તો આ ત્રણેયનો સરવાળો કરીએ. P of 0 ઇઝ ઇક્વલ ટુ 1/32 આવ્યા હતા, P of 1 ઇઝ ઇક્વલ ટુ 5/32 આવ્યા હતા અને P of 2 ઇઝ ઇક્વલ ટુ 10/32 આવ્યા હતા. તો 1 પ્લસ 5 કરીએ 6, 6 પ્લસ 10 કરીએ 16, 16/32 મળે. આ એક ઉડશે તો અહીંયા કેવું આવે 16 એકા 16 અને અહીંયા 16 દુ 32, 16 ગયા તો અહીંયા આવશે 1/2. તો અહીંયા લખવાનું P of x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 જવાબ મળે. ઓકે, આ જવાબ હતો. આ રીતે આપણે વધુમાં વધુ રીત જોઈશું અને શીખશું. ઓકે, આના સિવાય હવે બીજો દાખલા ઉપર આપણે જઈશું. પક્ષપાત વિનાના સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે. એટલે પક્ષપાત વિના એટલે કે એકવાર હેડ આવે, એકવાર ટેલ આવે. ઓકે, અને એમાં શું લખ્યું સૌથી વધુ વાર 3 છાપ મળે. હવે જો પહેલાં તો આપણે n ઇઝ ઇક્વલ ટુ 6 મળ્યા આપણે. હવે જો પક્ષપાત વિનાનો સિક્કો એટલે આમ જો 0 1 2 3 4 5 ને 6 વાર આપણે ઉછાળવાના છે ને. ઓકે, તો જો આપણે કેવું વધુમાં વધુ 3 જ મળે. ઓકે, વધુમાં વધુ 3 જ મળે, એમથી વધારે ના મળી શકે. એટલે 2 બી મળી શકે, 1 બી મળી શકે ને 0 બી મળી શકે, પણ 3થી વધુ ના મળે. એટલે આપણે આ 4નો સરવાળો કરશું. જો આના સિવાય હું તમને બીજી રીત કહું તો આ 3નો સરવાળો કરીને 1માં માઇનસ કરશો ને તો બી તમને જવાબ મળી જશે. 4 5 અને 6 જે બી આપણે કિંમત આવશે એનો પ્લસ કરીને આનામાં 1માં માઇનસ કરશો તો બી તમને જવાબ મળશે. તો આ 4નો સરવાળો કરીને બી તમે જવાબ લઈ શકો. ઓકે, હવે બીજી રીત આપણે શીખશું. ઓકે, તો આપણે P of પહેલાં 4 શોધીએ. P of 4 ઇઝ ઇક્વલ ટુ NCX પીની એક્સ ઘાત ક્યુની n માઇનસ એક્સ. n આપણાને આપ્યા છે, જો p અને q નથી આપ્યા તો p ઇઝ ઇક્વલ ટુ 1/2 અને q ઇઝ ઇક્વલ ટુ 1/2 લઈ લઈએ. ઓકે, n આપણાને આપ્યા છે 6, x આપણે 4 માટે શોધવાનું છે. p એટલે 1/2, x આપણે 4 હતા, q એટલે 1/2, n એટલે આપણે 6 માઇનસ x એટલે 4. હવે આને આપણે ઉકેલ લઈશું. 4 3 2 ને 1, 6 5 4 3, 3 3 ગયા, 4 4 ગયા, 3 દુ 6, 3 5 15. ઓકે, એકને 4 વાર ગુણીએ તો 1 જ મળશે અને 2 ને 4 વાર ગુણશો 2 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 જવાબ આવે. ઓકે, અને હવે આને 2 ઘાત રહેશે, 6 માઇનસ 4 કરશું તો 2 રહેશે. 1 ને 2 વાર ગુણીએ તો 1 મળે, 2 ને 2 વાર ગુણીએ તો 2 ને 2 વાર ગુણશો તો કેટલા 4 મળશે. ઓકે, હવે 15 એકા 15 અને 15 એકા 15 જ રહેશે. 16 ચોક 64 જવાબ આવશે પહેલાંનો 15/16. આ P of 4. હવે એના સિવાય બીજું આપણે લઈશું P of 5 માટે NCX પીની એક્સ ઘાત ક્યુની n માઇનસ એક્સ. જો હવે n એટલે આપણે 6 હતા, C એમને x એટલે આપણાને આપ્યા હતા કેટલા 5 આપણે માટે શોધીએ છીએ એટલે 5 આવશે. p એટલે 1/2, x એટલે 5 માટે શોધીએ એટલે 5, q એટલે 1/2 અને n એટલે 6 માઇનસ 5 આવશે, x એટલે 5 આવે. ઓકે, હવે આનું આપણે ઉકેલ લઈશું. 6 5 4 3 ને 2, 5 સુધી જ લઈ જવાના. 5 4 3 2 ને 1, જો આ બધું ઉડી જશે એટલે 6 જવાબ આવે. 1ની 5 ઘાત એટલે 1, 2ની 5 ઘાત એટલે 32 સમથિંગ થશે. હવે આ 6 ને 6માંય 5 કાઢીએ તો 1 મળે અને 2 ને 1 વાર ગુણીએ તો 2 મળશે. ઓકે, 32 64 નીચે આવશે અને 6 ગુણ્યા 1 ગુણ્યા 1 કરશો 6 મળશે. તો P of 5 ઇઝ ઇક્વલ ટુ 6/64 આવે. હવે P of 6 આપણે શોધશું. તો NCX પીની એક્સ ઘાત ક્યુની n માઇનસ એક્સ ઘાત. ઓકે,
હવે એન આપણે 6 છે, એક્સ એટલે બી 6 છે, પી એટલે 1/2 છે, એક્સ એટલે 6 છે, ક્યુ એટલે 1/2 છે, અને એન એટલે 6 અને ક્યુ એટલે બી 6, એક્સ એટલે બી 6. ઓકે, તો 6 છે 6 એટલે 1 જ મળશે. 1ની 6 ઘાત કરીએ તો 1 મળે, 2ની 6 ઘાત કરીએ તો 64 મળશે. ઓકે, હવે 1 ઉપર 0 છે એટલે બધાનો જવાબ 1 જ આવશે. એટલે આનો P(6) નો જવાબ આપણને આવ્યો 1/64. ઓકે, હવે આ બધાને પ્લસ કરીને આપણે 1માં માઇનસ કરવાનું છે. ઓકે, તો આપણે P(4) + P(5) + P(6). ઓકે, આ બધાનો સરવાળો કરી દઈએ પહેલાં કૌંસમાં. તો 6/64, સોરી 6/64 નથી, પહેલાં 15/64 આવે. 15/64 + 5 માટે આપણે આપે 6/64, 6/64 અને છેલ્લા માટે 1/64. ઓકે, હવે 1 - 15 + 6 કરીએ તો 21 થાય. 21 1 22, 22/64 આવશે. હવે 64 આના જોડે ગુણાકાર કરીએ. 64 ગુણ્યા આપણે 1 કરશું 64 માં છે. 64 - 22 કરો ભાગ્યા 64. ઓકે, 22 માંથી 64 જાય તો 2, જો 4 માં 2 જાય તો 2 વધશે, અને 6 માં 2 જાય તો 4 વધે. 42/64. જો આ ઉડશે બી ખરી મારા ખ્યાલથી. 32 દુ 64. ઓકે, અને આ કેટલા આપણે આવશે 21 દુ 42. તો જવાબ આવે 21/32 આવશે. 2 ગયા ને, તો 21/32 જવાબ મળે. ઓકે, તો અહીંયા આપણે P(x) < <3 માટે શોધ્યો ને? હા, 3 માટે. તો આ રીતે જવાબ આવે. ઓકે, અને એના સિવાય બીજી રીતે તમે ગણી લેજો. બીજી રીતે આ 4નો સરવાળો કરીને તમે ગણી લેજો, જવાબ તમને મળી જશે. ઓકે, આ વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો, અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.